શું થયું ભાઈ? કાં પહોંચ્યા તમે લોકો? બધું પતી ગયું તમારું માયા અક્ષરધામની? જો ભાઈ, જે આ આવ્યું કાલે આપણે જોયું કે અક્ષરધામની જે કાલે વાત આપણે અક્ષર સ્વરૂપની વાત કરતા હતા અને પેલી જે વાત કરતા હતા એમાં બ્રહ્માંડની અંદર, એટલે જ્યાં અત્યારે આપણે માયા જે છે એમાં ચિદાકાશ ભલે આધાર હોય, પણ અહીંયા મુખ્યપણે માયા વર્તે છે. કેમ? કારણ કે આ એકપાદ વિભૂતિમાં માયાનું ભગવાને શું રાખેલું છે? સૌથી મોટું પ્રાધાન્ય રાખેલું. કેમ રાખેલું છે? ભગવાને આ સૃષ્ટિ ચલાવવાની. મહારાજે કહ્યું ને, જે દિવસથી સૃષ્ટિ કરી છે એ દિવસથી એવી કળ ચડાવી મૂકી છે કે પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં સહેજે સહેજે હેત થઈ જાય. અને એમાંથી પાછા જે પ્રોડક્શન આવે, એટલે જે સંતાન આવે એમાં પણ પેલાને સહેજે સહેજે હેત થાય. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ એકપાદ વિભૂતિ જે કઈ, આ એકપાદ વિભૂતિ ભગવાનની જે કઈ વિભૂતિ છે, લીલા વિભૂતિ જે કઈ, એમાં માયા પ્રધાનપણે વર્તે છે. અને આમાં બધી વસ્તુ માયાની જ છે. જીવ સિવાયની બધી વસ્તુ અહીંયા માયાની છે. એક પણ વસ્તુ એવી નથી જે માયાની ના હોય. તમે મને અનંતકોટી બ્રહ્માંડમાં એક પણ વસ્તુ જે તમારા અનુભવમાં હોય કે જે તમે કોઈ જગ્યા પર જોઈ હોય કે કોઈ જગ્યા પર સાંભળ્યું હોય, એવી મને એક પણ વસ્તુ જીવ સિવાયની તમે માયાની ન હોય એવી મને બતાવો. તમને ન મળે. બધું માયાનું જ છે અહીંયા. બરાબર? એટલે અહીંયા માયા પ્રધાનપણે વર્તે છે. તાત્પર્ય એવું છે કે એ ચિદાકાશ અહીંયા રહ્યો છે, પણ ચિદાકાશ આપણે સાધન અવસ્થામાં અને સામાન્ય બીજા જે પુરુષ છે એને દેખાતો નથી. જેની નિર્વિકલ્પ સ્થિતિ થઈ છે એને એ ચિદાકાશ દેખાય છે. ભગવાને કહ્યું એ પ્રમાણે આત્મા દેખાય છે અને આત્માનું તત્વ પણ દેખાય છે. કયું વચનામૃત? મધ્યનું 13મું વચનામૃત. ભગવાને કહ્યું એને આત્મા કહીએ, આત્માનું તત્વ કહીએ. એટલે શું? આત્મા પણ દેખાય, એટલે ચિદાકાશ પણ આત્મા દેખાય, પોતે ચિદાકાશ દેખાય, એની અંદર પરમાત્મા પણ દેખાય. પણ એ ક્યારે દેખાય? જ્યારે તમારી સાધન અવસ્થાનો અંત આવી જાય. જ્યારે જીવ પરમાત્માનું ધ્યાન કરીને સાક્ષાત્કારને પામે, એટલે એ જીવાત્માની અંદર અને પરમાત્માના દર્શન થાય. ત્યારે મહારાજે એક વચનામૃતમાં કહ્યું છે, ખબર છે? પ્રકાશ તો બધાનો નોખો નોખો છે, જુદો જુદો છે, પરંતુ પ્રકાશ જાતીય કરીને એક સરખો છે, પણ બિંબમાં પણ ફરક છે. એમ તમને મહારાજે કહ્યું ને, બધાના બિંબમાં પણ ફરક છે, પણ એ ફરક તમને આમ સાધન અવસ્થામાં સામાન્ય દશામાં ખબર પડતી નથી એની. પણ જ્યારે તમને એમ કહી કે કઈ અવસ્થા પ્રાપ્ત થાય, તમે મુક્ત અવસ્થામાં જાઓ, સાધ્ય અવસ્થામાં પહોંચી જાઓ, ત્યારે તમને ખબર પડે કે જો આ જીવાત્માનો પ્રકાશ છે, આ એનાથી ઉપર જે દેવતાઓ જે કયા એનો પ્રકાશ, એના જીવનો આટલો વધે. મહારાજ કહે ને, એના પ્રકાશમાં પણ ફેર પડે અને એના જ્ઞાનમાં પણ ફેર પડે. આ મૂળ પુરુષનો પ્રકાશ છે અને આ ભગવાનનો પ્રકાશ. આ અક્ષરધામની જે ચિત્ત પ્રકૃતિ છે, ત્યાંની કઈ પરાવિભૂતિ જે કઈ, આ એનો પ્રકાશ. એમ કરીને બધાના પ્રકાશમાં પણ ફરક છે, એમ ભગવાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું. તાત્પર્ય કહેવાનું એવું છે કે ત્રિપાદ વિભૂતિ, જેને નિત્ય વિભૂતિ કહી, જેને ચિદાકાશ કહ્યું, જેને તમે અક્ષરધામ કહો, એ ચિદાકાશની અંદર બધી વસ્તુ એ દ્રવ્યની બનેલી છે. જે ચિદાકાશ જે છે એ દ્રવ્યની, અપ્રાકૃત છે, દિવ્ય છે. એટલે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું એ મૂળ મટીરિયલ છે. અને એમાંથી બીજી બધી વસ્તુઓ બનેલી છે. ભગવાનનું શરીર ઉપર બન્યું છે, એ પણ મુક્તોનું શરીર બન્યું છે, તે પણ અક્ષરધામ જે કહ્યું એમાં જે કહ્યું ને કે ભાઈ મોતીઓ છે, સ્તંભો છે, બરાબર, રહેવાના સ્થાનકો બનાવેલા છે મુક્તો માટે, બરાબર, મંદિરો બનાવેલા છે. બધી વસ્તુ જે કોઈ વસ્તુઓ ઉપર છે બધાનું બેઝિક મટીરિયલ કયું છે? ઉપર અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું. એટલે એ માયિક નથી. એટલે એ ચિદાકાશમાં જ્યારે જીવની સ્થિતિ થાય ત્યારે શું, પહેલા અહીંયા માયાથી તો છૂટેલો જ હોય. કન્ડિશન એપ્લાઇડ દરેક જગ્યા પર. પેલી વીમાની પોલિસી જેવું, તરસીભાઈને ખબર હશે, વીમો તમને મળે પણ નીચે લખેલું હોય કન્ડિશન એપ્લાઇડ. ઉપર મુજબની જે શરતો હોય તે શરતોને આધીન. તેમ જીવ જ્યારે એમ કહે કે અહીંયા કારણ શરીર એનું બળે, ભગવાનનું ભજન કરીને, ધ્યાન કરીને, આજ્ઞામાં રહીને એકાંતિક ધર્મનું પાલન કરે, આ સત્સંગી જીવન ગ્રંથમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે, કે પછી શ્રીમદ ભાગવતમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે, તો એનું કારણ શરીર બળે તો જ એ માણસ, એટલે એ જીવ અક્ષરધામમાં જવા માટે એલિજિબલ ક્રાઇટેરિયા, તો જ એની એલિજિબિલિટી, તો એ અક્ષરધામમાં જવા માટે શું થાય? સક્ષમ થાય, એની કેપેસિટી બને.
જ્યાં સુધી કારણ શરીર બળતું નથી ત્યાં સુધી એ આ માયાની જે ભગવાનની લીલા વિભૂતિ જે છે એમાંથી બહાર નીકળતો નથી. એટલે ભગવાને કહ્યું ઉત્તરોત્તર નીચે કઈ માયા પ્રધાનપણે વર્તે છે. નીચે એટલે આ બ્રહ્માંડોની અંદર, બરાબર, અને ઉત્તરોત્તર ઉપર એટલે કયા ચિદાકાશમાં. કે આપણે ઉપર કેમ કે આપણે સામાન્ય રીતે જીવની ઉધ્વગતિ થાય એટલે ઉપર તરફ ગતિ થાય એવો શબ્દ પ્રયોગ થયો છે એટલે ઉપર ચિદાકાશ થયો. બાકી ચિદાકાશ રહેલું છે સર્વવ્યાપક, દરેક જગ્યા પર વ્યાપીને રહ્યું. ટેકનિકલી જોવા જાવ ફિઝિક્સની રીતે તો ચિદાકાશ બધે જ રહ્યો છે, પણ ઉત્તરોત્તર ઉપર શબ્દ કેમ વાપરો કે ભાઈ બ્રહ્માંડની બહાર એ ચિદાકાશનો એક્ઝિસ્ટન્સ, જે મૂળ ચિદાકાશ, જે મૂળ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યની જે વિભૂતિ, જે ત્રિપાદ વિભૂતિ બની, એનો સૌથી એનું પ્રધાનપણું ક્યાં છે તો ત્યાં છે ત્રિપાદ વિભૂતિ. કોનું? એ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું, એ ચિદાકાશ અહીંયા રહેલી છે પણ એનું અહીંયા પ્રધાનપણું નથી. એક પ્રમાણે ત્યાં માયાનું પ્રધાનપણું નથી. સ્વરૂપે કરીને તો માયા પણ ત્યાં રહેલી છે, સમજો. કાર્ય કરીને એબસન્ટ છે, સમજો. ધ્યાન રાખજો, ત્યાં બેઠેલા પણ ધ્યાન રાખજો. માયા અક્ષરધામમાં પણ રહેલી છે, કારણ કે વિશિષ્ટાદ્વૈત વેદાંત કે માયા અનાદિ છે. એટલે માયા અક્ષરધામમાં રહેલી છે પણ પડીકું વાળીને શાંતિથી બેઠેલી છે, એનું કાર્ય ત્યાં નથી. એટલે ત્યાં ઉત્તરોત્તર ચિદાકાશને એટલા માટે પ્રધાનપણે કહો કે ત્યાં માયાનું કાર્ય નથી. તેમ અહીંયા ચિદાકાશનું કાર્ય છે પણ દેખાતું નથી. દેખાય કોને? પેલા નિરાવરણ દ્રષ્ટિવાળાને. કારણ કે એ તો બધાનો આધાર છે. એટલે મહારાજે કહ્યું છે બધાનો આધાર હોય એ કશામાંથી કેવી રીતે ગાયબ થઈ શકે? કેસ એમાં ના હોય, એ તો બધામાં જ હોય, એ તો દરેકનો આધાર છે. પણ એ દેખાતો નથી કારણ કે સામાન્ય રીતે સામાન્ય જીવોની કેવી સ્થિતિ હોય? સામાન્ય સ્થિતિ જ હોય. અત્યારે તમે કોઈ પણ માણસ પાસે જાઓ ને ઉધાર માંગવા જાઓ કે ભાઈ મને રોકડા ઉધાર આપની, કોઈ તમને આપી શકે? કોઈ જ નહીં આપે. બધાની સરખી સ્થિતિ છે. બધા અબાઈ બડફા આપણે બહુ સરખા એવા જ છે. કોઈ ગરીબ નહીં કે કોઈ માલદાર નહીં. કોઈની પાસે વાપરવાના રૂપિયા જ નથી એમના. સમજો કેમ? હોવા જોઈએ ને 500 1000ના, છૂટા જ નથી ને 100 કોઈની પાસે. નોટનું ચલણ જ નીકળી ગયું. 86% ઓફ ધ મની જે 500 ને 1000ની નોટ ફરતી હતી, મોદી સાહેબે રાતોરાત એને કાગળ કરી નાખ્યા. એટલે અત્યારે બધાની હાલત એક સરખી. આવ ભાઈ બડફા આપણે બહુ સરખા. તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય અત્યારે કાગળ થઈ ગયા. 100ની લાઈનમાં તમારે પણ ઊભા રહેવું પડે. સાહેબ ત્યાં ઊભા રહીને આવ્યા નિલિયાની બેંકમાં. ફોર્ચ્યુનેટલી નિલેશ એમને મળી ગયો તો એમને બોલાવી લીધા ને દઈ દીધું. સમજો. એટલે બધા ઊભા રહ્યા હશે. સાહેબે જ મને કહ્યું કે હું ઊભો રહેલો લાઈનમાં, તમારા ભાઈએ મને જોયો અને બોલાવી દીધા ને આપી દીધા પૈસા. સમજો. એટલે બધા સરખા થઈ ગયા અત્યારે, ઇક્વલ. કહેવાનો મતલબ શું છે? માયાની અંદર આ જ વસ્તુ ભગવાનના ભક્તમાં પણ લાગે છે. દાખલા તરીકે કોઈ ભગવત ભક્ત છે, સમજો, એની સ્થિતિ કઈ છે? આત્માનંદ સ્વામીની સ્થિતિ છે એ પ્રમાણે બ્રહ્મરૂપ વર્તે છે. પણ બહારથી તો તમને એ રહ્યો 24 તત્વના દેહને ધારીને રહ્યો તો તમને ખબર જ ના પડે કે આની આટલી ઊંચી સ્થિતિ છે. કારણ કે એ પણ સવારે ઉઠે છે, તમે પણ સવારે ઉઠો છો. એ પણ દૈહિક ક્રિયા કરવા જાય, તમે પણ દૈહિક ક્રિયા કરવા જાઓ. એ પણ સ્નાન કરે છે, તમે પણ સ્નાન કરો છો. 10 વાગે એટલે એના ઠાકોરજીને જમાડવા એ બેસે છે તો તમારે પણ જમાડવા પડે છે. સમજો. રાત પડે એટલે એને નિંદ્રા આવે છે તો તમને પણ આવે છે. એટલે તમે એને શું? ભગવાન કે એ પ્રમાણે કે એ ભગવત ભક્તને તમે તમારા જેવા જ સમજો, પણ એની સ્થિતિમાં ભગવાન કાયમ રમણ કરતા હોય એ તમને ખબર પડે નહીં. કેમ ખબર પડે નહીં? 24 તત્વનો દેહ છે તે બધા માટે સરખો. માયાની બનાવેલી સૃષ્ટિની અંદર 24 તત્વનો દેહ બધા જ ધારીને રહ્યા છે, પણ ફરક ક્યાં પડે છે? જે ભગવત ભક્ત છે, જે આત્મનિષ્ઠાએ સંપૂર્ણ થયો છે, એટલે શું? જે આત્મનિષ્ઠાની પરિપાક અવસ્થાને પહોંચેલો છે, એ માયાના સત્વ, રજો અને તમ એ 3 ગુણ એને વર્તે છે પણ એને આધીન નહીં રહેતો. સમજો, બહુ ઊંચી વાત છે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, આ 3 ગુણ તો અહીંયા રહેનારા દરેકને વર્તવાના જ છે. એવો કોઈ નથી કે જેને ન વર્તે. એટલા માટે જેને ભજન કરવું છે, જે યોગીઓ છે, તે શું સત્વગુણને વધારવા માટે અને રજોગુણ અને તમોગુણનું પ્રધાનપણું ઘટાડવા માટે શું કરે? ખોરાકનું નિયમન કરે, પ્રાણાયામ કરે. જે કોઈ આંખ અને કાન જે છે એનો વ્યવહાર એકદમ કેવો રાખે? મર્યાદિત રાખે. આંખે કરીને બધું જોઈ નહીં. આપણી જેમ હમણાં બહાર પેલો બેન્ડ બાજાવાળો આવશે એટલે બધા આ બારી ખોલીને શું થયું? હવે એને શું જોવાનું? હવે એક દિન કા શહેનશાહ કલ સે ગધા હો જાયગા. वो એક દિનના શહેનશાહને જોવા માટે બધા હારા લોકો પણ અહીંયા આપણી બારી ખોલે અને બધા એને જોવે. અરે અમુક તો મંદિરની બહાર જઈને વરઘોડો જોવો જેમ કે
તમે પોતે જ કહો છો કે વરને ગોળો, વર છે તે ગોળો થઈ ગયો છે, તો એને શું કામ જોવા જાવ? એક દિવસનો સેન્સા છે. એટલે જે યોગી છે, જે ભગવત ભક્ત છે, આ તમારા શબ્દમાં જ નામમાં જ છે કે વર ગોળો, વર છે તે ગોળો થઈ જવાનો આજ પછી. એટલે એને ભાઈ માર્કેટમાં દોડ્યા જ કરવાનું છે, તબડાક 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 તબડાક. આજે છેલ્લો દિવસ છે એ બગીમાં બેઠો, કાલથી વર ગોળો. હા, આપણે તો સારા શબ્દ બોલવા માટે બી પોઝિટિવ, એને દોડવાનું જ છે માર્કેટમાં પછી, સમજો. આવી દ્રષ્ટિ, ફાટેલ દ્રષ્ટિ હોય. મહારાજ શું કહે છે કે આ પ્રમાણે આંખ અને કાન સમજો, સિદ્ધાંત સમજો. આ આંખ અને કાનને નિયમમાં રાખવાના છે. એટલે યોગી પુરુષો જે છે, જેને ભજન કરવું છે, સમજજો, જે ભગવત ભક્ત છે તે શું કરે છે? ભગવાનના દર્શન કરવા માટે, સત્સંગ કરવા માટે, ભજન કરવા માટે આ બેનો જેટલો ઉપયોગ થાય એટલો જ કરે છે. બાકી વ્યવહાર કાર્યને વિશે કેવા છે એ લોકો? જેટલો કામ હોય, જેટલું ખપ હોય એટલું જ કામ કરે, બાકી વધારે પડતું કોઈ કામ કરતા નથી. આઈડિયા આવી ગયો તમને? કહેવાનું તાત્પર્ય શું છે? અહીંયા બધું માયાનું બનેલું છે, અને એ માયામાંથી અક્ષરધામને કે ભગવાનને કમાય છે. ને હું પાછો વન્સ અગેન આઈ એમ રિપીટિંગ, અક્ષરધામને તમે તમારું ટાર્ગેટ બનાવતા નહીં. તમારું ટાર્ગેટ ભગવાન હોવા જોઈએ. અક્ષરધામ તમને સહેજે સહેજે મળશે. બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ એટલે સમજ્યા ને તમે? સહેજે સહેજે સાહજિક રીતે મળશે. એ તો બાય પ્રોડક્ટ છે અક્ષરધામ. તો ભગવાન મેઇન પ્રોડક્ટ છે. ભજન કરો એટલે ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે મહારાજે શું કહ્યું? ભગવાન જ્યાં બેઠા છે તે શું છે? અક્ષરધામનું મધ્ય છે. એટલે ભગવાન મળી ગયા એટલે અક્ષરધામ સહેજે સહેજે મળવાનું જ છે. એટલે પ્રથમના 43મા વચનામૃતની ટીકામાં ભગવાને શું કહ્યું? ભગવાનના ભક્તે ભક્તિ કર્યા પછી ભક્તિના બદલામાં 4 પ્રકારની મુક્તિ પણ ઈચ્છવી નહીં. કારણ કે ચતુર્ધામ મુક્તિને જ પણ જે કોઈ ઈચ્છે છે એ ભગવત ભક્તને કેવો કયો? સકામ ભક્ત કયો. મારો નિષ્કામ ભક્ત તો મારી પ્રસન્નતા, એટલે ભગવત પ્રસન્નતા સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી. એટલે ભગવાન પાસે શું માંગવાનું? ભગવાન પાસે શું માંગવાનું? ભગવાન જ માંગવાના, બીજું કંઈ માંગવાનું નહીં. ભગવાન પાસે બીજું જે કંઈ માંગીએ આપણે એ ખોટનો સોદો છે, નફાનો સોદો નથી, નુકસાનનો સોદો. એટલે વેપારીઓ એ કોઈ દિવસ નુકસાન ના કરે. મહારાજ કહીને વાણીઓ હોય ને એ ધંધો કરવા બેસે એટલે રોજે રોજનું રોજ નામું લખે. કેમ? એટલે એને ખબર પડે કોની પાસે કેટલા લેવાના, કેટલા દેવાના. ધંધો આપણો નફામાં ચાલે છે, નુકસાનમાં ચાલે છે, એ પ્રમાણે. એટલે આપણે તો આમ પણ મેં શાયર બદનામ, એની જેમ બધા બંધામાં જ છે. વાણીઓ, કાણીઓ ને સ્વામિનારાયણીઓ, આ 3 કોઈ દિવસ બને નહીં. હવે આ મોક્ષનો ને ભગવાનના ભજનનો વેપાર કરવા આપણે બધા બેઠા છે, તો રોજ આપણે આપણો ચેક કરવાનું, ચેકિંગ પ્રોસેસ રોજ કરવાની. શું ચેકિંગ? કે ભાઈ ભજન કરીએ છીએ તો જગતની વાસના કેટલી છે, ભગવાનની વાસના કેટલી છે. ભગવાનની વાસના વધારે છે, ભજન કરીએ છીએ તો એના બદલામાં આપણે બીજું માંગીએ શું છે? આપણી અંદર કઈ બીજી ઈચ્છા તો નહીં રહી ગઈ ને? બાકી સામાન્યતઃ 90, 95, 98, 99% લોકો ભગવાન પાસે મંદિરે આવે છે, એના બદલામાં નાની નાની કિંચિત કિંચિત કોઈ પણ ઈચ્છા પડીકી લઈને જ આવે પેલો. અને ભગવાન પાસે બોલે નહીં, પણ પડીકી છોડી દે મનથી કે ભગવાન આ મારી પડીકી છે, જરા સોલ્વ કરી નાખજો. આઈડિયા આવી ગયો તમને? પડીકી એટલે તમે સમજી ગયા હશો. બધાની અલગ અલગ પડીકી હોય, બરાબર? કોઈની પડીકી પેલો કહીને કોઈની લાડીની હોય, તો કોઈની ગાડીની હોય, અને કોઈની બંનેની પણ હોય, બરાબર? કાલમ મુકુંદમ મનસા સ્મરામી. કોઈની બંનેની પણ હોય. પણ એ પડીકીઓ બધી ભૂલી જવાની. ભગવાન પાસે આવે એટલે ભગવાન પાસે શું માંગવાનું? ફક્ત ને ફક્ત ભગવાનને જ માંગવાના. એટલા માટે આ લીલા વિભૂતિ જે છે આમ બહુ ક્રિટિકલ છે. કેમ? ભગવાનની શક્તિ છે એટલે એને જીતવી તો બહુ કઠણ છે, ઇમ્પોસિબલ છે. લીલા વિભૂતિ ભગવાનની શક્તિ છે. માયાને ભગવાને શું કહ્યું? શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. એટલે તમે તમારા ફોર્સ દ્વારા કે પ્રેશર દ્વારા કે બળ દ્વારા એને જીતી શકવાના નથી. તો જીતવા માટે નહીં, પણ એની જોડે તમે ઇક્વલિઝમ, એટલે એની જોડે શું તમારે હાથ મેળવીને કામ કરવાનું છે. મહારાજે કહ્યું ને રાજનીતિ ભણવી પડે. તે રાજનીતિ શું? તો ભગવાનની શરણે જઈને, ભગવાનની આજ્ઞામાં રહીને 9 પ્રકારની ભક્તિમાં મન કાયમ માટે શું ગૂંચવાયેલું રાખવું પડે. તો શું થાય? આ લીલા વિભૂતિ જે છે તે પાર થાય. અને ભગવાનનો ભક્ત કોને? નિત્ય વિભૂતિને પામે. જ્યાં સુધી નિત્ય વિભૂતિને ન પામે ત્યાં સુધી એને આને આ ચંચુપાત રાખવો જ પડે કે મારે અહીંયાથી નીકળવાનું છે. નહીં તો જરા પણ બિંદાસ થયો એટલે મહારાજે કહ્યું ને એ પ્રમાણે, પેલા એમ કે રાજાના ચાકર હોય, એ રાજાની સેવા કરતા હોય, અને રાજા પાસે કોઈ પણ પેલો એમ કે પહોંચી ગયો, આલિયો માલિયો જમાલિયો રાજાનો કોઈ વેરી, તો પેલાની સેવા કેવી થઈ જાય? ફોક થઈ જાય.
એટલે ભગવાનના ભક્તે જ્યાં સુધી એ ભગવાનને પામે નહીં, ભગવાન જ્યાં સુધી એને પ્રાપ્ત થાય નહીં, ત્યાં સુધી કાયમ માટે મંડેલા ને મંડેલા જ રહેવાનું. તેની પાછળ માયાની અંદર શું, ભગવાનનું ભજન કરીને, 9 પ્રકારની ભક્તિ કરીને, આજ્ઞામાં રહીને ભગવાનને પ્રસન્ન કરવા છે, ભગવાન પાસે પહોંચવું છે, એમ નિશાન રાખીને આમને આમ મંડેલા જ રહેવાનું. જો મંડેલા ન રહ્યા અને ગાફલાઈ કરી તો માયા લાફા મારી મારીને મોઢા શું કરી નાખે, સુજાઈ નાખે. પછી કહીને પેલો ભાઈ, કેમ ભાઈ મોઢા પર લાલ લાલ દેખાય છે? તો પાન ખાધું ને એટલે. પણ પાન ના ખાધું હોય ભાઈએ, એ તો એને માયાના તમાચા પડેલા હોય. બરાબર, દીકરાએ તમાચા આપ્યા હોય, વહુએ તમાચા આપ્યા હોય, ઘરવાળીએ તમાચા આપ્યા હોય, એટલે પેલો બિચારો મંદિર આવે, કેમ કાકા હવે જલ્દી મંદિર આવી જાવ છો? અરે જવા દે નહીં, હમણાં કામ ધંધા ઓછા છે ને. કામ ધંધા નહીં, ઘરેથી ફૂટબોલ થયેલો છે તું. કામ ધંધા તો હવે હતા જ નહીં, સુરતમાં પરવારી ગયા, પણ તું ઘરેથી શું થઈ ગયો છે? ફૂટબોલ થયો છે. ફૂટબોલ બહુ સારી ભાષા. ફૂટબોલમાં કોઈ દિવસ કોઈ બોલને પ્રેમ નહીં કરે, બધા લાત જ મારે. ફૂટબોલ એક એવી ગેમ છે કે એમાં બોલને કોઈ પ્રેમ નહીં કરે, તમે જોજો, બધા લાત જ મારે. એટલે પેલા બિચારાને બધેથી પછી ફૂટબોલ થાય ને, આ પ્રેમથી એક સારો શબ્દ છે ફૂટબોલ. આપણે એવું ના કહેવાનું કે કોઈ બિચારાને કિક આઉટ કર્યો, આપણે શું કહેવાનું, એને ફૂટબોલ કરી નાખ્યો. એટલે બિચારો મંદિરે આવીને પછી શાંતિથી ભગવાનનું ભજન કરે. બાલમ મુકુંદમ મનસા સ્મરામી, બીજો કોઈ રસ્તો બચતો જ નથી એની પાસે. હવે હકીકતમાં જોવા જાય તો ભગવાનની કૃપા છે. આપણે કાલે પણ ચર્ચા કરેલી. તમે કહ્યું કે આ રિપીટેડલી હું આ વાત કેમ કરું છું, પણ આ વાત બહુ મુખ્યપણે છે. આજે જ મેં એક જગ્યા પર એક લેખ વાંચ્યો કે જિંદગી જે છે એ કાયમ માટે જીવને, એટલે માણસને સમજો, કંઈ ને કંઈ લપડાક મારતી જ રહી છે ને એમાં કોઈને કોઈ પ્રશ્ન એને હેરાન કરે જ છે. પણ એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં જ એની હોશિયારી ને એનું ડેવલપમેન્ટ, એનો વિકાસ થાય છે. એમ અક્ષરધામમાં તમે જવાની જે વાત કરો કે ભગવાનને મેળવવાનો જે માર્ગ છે, એમાં માયાના ઘણા બધા વિઘ્ન આવશે. ભગવાન કે ને ઘણા બધા તીખડો ઊભા થઈ જાય. પણ એમાં જ રાજનીતિ ભણીને તત્વજ્ઞાન, તમને પરમાત્મા તત્વનું જ્ઞાન હોય, આત્મા તત્વનું જ્ઞાન હોય, માયા તત્વનું જ્ઞાન હોય, કાળનું તમને જ્ઞાન હોય, તો તમારી બુદ્ધિમાં શું રહે, સ્થિરતા રહે. અને ગમે તેવી પરિસ્થિતિમાં તમે શું પેલા હાલમ દોલમ જે લોકો થઈ જાય ને, એમ હાલમ દોલમ ન થાવ અને શાંતિથી ભજન કરો ને ભગવાનને પામો. આવી સ્થિતિ જે કહેવાય અક્ષર સ્વરૂપ, એટલે આવી સ્થિતિ કયો, જે ગીતામાં સ્થિત પ્રજ્ઞ કયો, જે અક્ષરધામમાં ચિદાકાશમાં જે અષ્ટગુણ કયા સત્યકામ વિજરો વિમૃત્યુ વિશોક વિહર્ષ જે કયો, એ જે 8 ગુણ હતા, જે અક્ષર સ્વરૂપ, એટલે શું, માયાના કોઈ પણ ગુણે કરીને સત્વ રજ અને તમ, એ 3 ગુણના જે કાર્ય એમાં લેપાતા ન હતા. આવી સ્થિતિ કોની હતી? આપણા આત્માનંદ સ્વામીની હતી. રામાનંદ સ્વામીના ગુરુની વાત ચાલે. આ મુદ્દા ઉપરથી કાલે આપણે આટલી બધી ટોક કરી. બરાબર, તમને ને મને બેઉને ફાયદો થાય એટલા માટે. હવે આગળ જઈએ આપણે. શું આગળ જઈએ કે ભાઈ, અર્થાત સમાધિમાં જેમણે અક્ષરાત્મક સ્વસ્વરૂપ સાક્ષાત કર્યું છે, આની પરથી આપણે આટલી વાત કરેલી કે ભાઈ અક્ષરાત્મક સ્વસ્વરૂપ એટલે પોતાનું જે સ્વરૂપ છે તે કેવું છે, પેલા ચિદાકાશમાં જે અક્ષર મુક્તો બ્રહ્મ જે છે, બ્રહ્મ સ્વરૂપ એ પ્રમાણે વર્તે છે. બરાબર, પહેલું ચિદાકાશમાં જે જાય તો અષ્ટગુણ યુક્ત હોય. હવે અહીંયા કર્તા તરીકે તમે લેવ તો પેલા અક્ષર મુક્ત એ રીતે જ વર્તે છે. અને જે ચિદાકાશ જે પોતે છે એમાં તો કરતા છે નહીં, એ પોતે તો કરતા છે નહીં. એટલે ચિદાકાશમાં રહેવા વાળાની જે સ્થિતિ, કાલે મેં જરા ઉલટી વાત કરેલી, ખોટીની વાત કરેલી. મેં શું કહ્યું, ચિદાકાશમાં જે રહેતો હોય એ રીતે વર્તવાની સ્થિતિ, એટલે શું, અક્ષર સ્વરૂપ, એટલે એ પ્રમાણે લેવું. અને જો કર્તા તરીકે લેવું તો પેલા અક્ષરધામમાં જે મુક્ત હોય એ સ્વરૂપ. આઈડિયા આવ્યો? સંજયભાઈએ કાલે કહ્યું હતું ને એ પ્રમાણે. પણ કહેવાનું તાત્પર્ય શું છે, એ ચિદાકાશમાં કોણ જઈ શકે? જે કારણ શરીરને અહીંયા બાળી ચૂક્યો છે એ જ જઈ શકે, બીજો કોઈ જઈ શકે નહીં. એવી સ્થિતિ અહીંયા કોની હતી? બ્રહ્મ સ્વરૂપ એવા કોણ વર્તતા હતા? આત્માનંદ સ્વામી વર્તતા હતા. એટલે એને ભલે નિરાકારની ઉપાસના હતી, પણ બીજી કોઈ આ જગતની વાસના હતી નહીં. આટલી ઊંચી સ્થિતિને પામેલા હતા. આ વસ્તુ સમજાવવા માટે કાલે એક દિવસ આટલો બધો, અને આજે જે કંઈ પ્રયત્ન આપણે કર્યો 15-20 મિનિટ આટલા માટે કર્યો કે આવી સ્થિતિ હોય એવા લોકો આ લોકમાં જોવા મળે છે એમ, કે જેની આવી સ્થિતિ હોય, જેને જગતની કોઈ વાસના હોય જ નહીં. અને એવા જો કોઈ આપણે મળી જાય તો એના દ્વારા આપણે પણ એવા થઈ જઈએ. મારા જે કહે ને, એવા સંતો, એવા સાધુઓ, એ રોજ તમને 5 વિષયના 5 ખાંસડા મારે તો પણ એના ભેળા પડી રહેવું. કેમ?
એના થકી એની સેવા થકી તમારામાં પણ રૂડા ગુણ આવે. એટલે એવું કોઈ મળી જાય તેને પહેલાં પકડી લેવાનું. બરાબર? ચાલો. ગોપાળાનંદ સદગુરુના અનુગ્રહથી જે પોતાના દેહમાં બહુકાળ પર્યંત પ્રાણનું પરિરક્ષણ કરવું. ગોપાળાનંદ કોણ? આપણા ગોપાળાનંદ સ્વામીની એમના ગુરુ, આત્માનંદ સ્વામીના ગુરુ જે હતા તે. બરાબર? બ્રહ્મચારી ગોપાળાનંદ મુનિ. એની જ વાત આગળ આવી ગઈ ને, આમાં આવી ગયું ને એ. એટલે પોતાના દેહમાં બહુકાળ પર્યંત પ્રાણનું પરિરક્ષણ કરવું અથવા તત્ક્ષણ પરિત્યાગ કરી દેવો, એમાં સ્વતંત્રતાને પામેલા, અર્થાત જેમને સ્વજીવિત સ્વાયત્ત છે, કૃપાપૂર્વક પોતે ઉપદેશ કરેલા યોગ માર્ગે કરીને યોગ સિદ્ધિને પામેલા બહુ શિષ્યોથી મીટાયેલા એવા આત્માનંદ મુનિને જોઈને રામ શર્માએ બહુ આદરભાવથી સાષ્ટાંગ પ્રણામ કર્યું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પોતે સ્વજીવિત હતા. સ્વજીવિતનો અર્થ એવો કરવાનો અહીંયા કે એ પોતે જે પ્રમાણે પોતાના જીવને જ્યાં ધારે ત્યાં રાખી શકતા હતા. આ દેહમાં રાખવો હોય તો દેહમાં પણ રાખી શકે, અને એનું ઉધ્વગમન કરવું હોય તો ઉધ્વગમન પણ પરલોકમાં કરાવી શકતા હતા. આટલા બધા સ્વતંત્ર હતા. પણ આત્માનંદ સ્વામીની વાત કરીએ છીએ આપણે. જો સાકારની ઉપાસના ન હતી તો પણ આવા હતા. તમે વિચાર કરો એટલે કેટલી સામર્થ્યને પામેલા હતા. એમની ઉપાસના કેવી જોરદાર હશે, વિચાર કરો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ પ્રાણનું અંદર રક્ષણ કરતા હતા. એટલે શું? આપણે જે પ્રાણવાયુ છોડીએ ને એ પ્રાણવાયુ જકડીને રાખી શકતા હતા. એ યોગ દ્વારા જ તમે કરી શકો. આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા કરીએ ને એમાં શું કરીએ? બંને એક વાયુને છોડીએ, કાર્બન ડાયોક્સાઇડ છોડીએ, પ્રાણવાયુ લઈએ. એમ પ્રમાણે જે આપણે ક્રિયા કરતા હોઈએ, આ લોકો શું કરે? ઓક્સિજન એને અંદર રાખી મૂકે અને કંટ્રોલ કરી રાખે. બરાબર? એમ કરીને વાયુને જીતે, એમ કરીને પ્રાણને પણ એ લોકો નિયમમાં લઈ લે પોતાના. એટલે એનાથી શું થાય કે એ જીવ અંદરનો અંદર રહે. હવે એ જેણે યોગ સિદ્ધ કર્યો હોય એ, અને જેની ઉપર ભગવત કૃપા હોય એ પ્રમાણે સ્વતંત્ર રીતે વર્તી શકે. પહેલી વસ્તુ તો શું? આવા માણસોની નેગેટિવિટી શૂન્ય થઈ ગઈ હોય. તમે કહો કે આ કયો મુદ્દો લાવ્યા? શાંતિથી તમને સમજાવું. આપણા બધાની અંદર થોડી થોડી પોઝિટિવિટી ને થોડી થોડી નેગેટિવિટી રહી હોય. દરેકમાં રહી હોય. દરેક માણસ માત્રનો આ સ્વભાવ છે. આપણે દાખલા તરીકે કોઈ છંછેર એટલે આપણે તરત ગરમ થઈ જઈએ. આપણો અહંકાર ગવાય ને, ઈગો હટ થઈ જાય. એટલે આપણે મને બોલ્યો, હું આટલું બધું જાણનાર ને તું મને કહી છે, તું મને શીખવાડે છે, એમ કરીને આપણે ચચરાટ થઈ જાય. બરાબર? આ આપણી શું છે? નેગેટિવિટી છે. જે ચચરવું, જે કુરાજી થઈ જવું, જે ક્રોધ આવો, આપણી શું છે? નેગેટિવિટી છે. તરત આપણે પેલાને રિપ્લાયની અંદર તરત જ જવાબ આપવામાં એને પણ આપણે છંછેરી નાખશું કે એને મને છંછેર્યો તો હું પણ એને કંઈ છોડું એવો નથી, એમ કરીને. આ નેગેટિવિટી છે આપણા. જેની નેગેટિવિટી સંપૂર્ણપણે પૂરી થઈ જાય એ સંત કહેવાય. મહારાજે શિક્ષાપત્રીમાં શું કહ્યું? સામેવાળો કોઈ માણસ માર મારે કે ગાળ આપે તો પણ એને સામે મારવો નહીં કે ગાળ દેવી નહીં, અને એનું ભૂંડું થાય એવો મનમાં પણ સંકલ્પ કરવો નહીં. નેગેટિવિટી તમારી સંપૂર્ણપણે પૂરી થઈ જાય એ સંત કહેવાય. હવે અહીંયા શું કહ્યું? સ્વજીવિત સ્વાયત્ત છે. એટલે પોતે પોતાના શરીરની અંદર પોતાના જીવને, એટલે આ જે અંદર પ્રાણ અને જીવ બંનેને રોકી રાખી શકતા હતા. કેમ? પૂરા સાધુ હતા સંપૂર્ણપણે. અને જગતનું હિત કરવામાં જ જેની ઈચ્છા છે, જગતમાં કોઈનું બગાડવામાં જેને ઈચ્છા નથી, એવા જે હોય એને ભગવાન શું? સ્વાયત્ત કરી નાખે. એટલે એ પોતે સંપૂર્ણ રીતે સ્વતંત્ર થઈ જાય. કેમ? એ કોઈને નડવાના નથી. સમજો. એમ કઈ તમને સ્વાયત્તતા કોઈ દિવસ પ્રાપ્ત ન થાય. સ્વાયત્તતા પ્રાપ્ત કરવા માટે તમારે એના માટે ઉપાસના કરવી પડે, ભગવત ભજન કરવું પડે, અને પહેલા તમારે એ વિશ્વાસ આપવો પડે. કોને? પરમાત્માને પણ તમારી ઉપર, જીવ ઉપર વિશ્વાસ થાય. જેમ જીવાત્માને પરમાત્મા પર વિશ્વાસ, એમ પરમાત્માને પણ જીવ ઉપર વિશ્વાસ. શું કરવા? આ કોઈનું બગાડે એવો નથી. આની નેગેટિવિટી બધી શું થઈ ગઈ છે? પૂર્ણ વિરામ, શૂન્યતાને પામી ગઈ છે. એટલે શું? હવે આ જીવ કેવો છે? ભજન કરવા સિવાય મારું બીજું કંઈ કરે એવો નથી. એટલે એને ભગવાન એટલી સ્વતંત્રતા આપી દે કે તારે જ્યાં સુધી આ દેહમાં રહેવું હોય ત્યાં સુધી રહે. યુ વોન્ટ બિલીવ, તમે માનશો નહીં, અત્યારે પણ હિમાલયમાં અને ભારત વર્ષના ઘણા બધા તીર્થોમાં, ક્ષેત્રોમાં, પર્વતોમાં, ઊંચી ઊંચી ગુફાઓમાં ઘણા બધા યોગીઓ આ પ્રમાણે હજારો વર્ષોથી તપશ્ચર્યા કરે છે. મહાભારત કાનના પણ હશે. જાઓ, માઇન્ડેડ હશે જ. એક અશ્વત્થામાજી તો છે જ, ભલે શ્રાપે કરીને છે, પણ એ તો છે જ. એવા બીજા ઘણા હશે જે છે. કેમ?
એનું જીવતું જાગતું ઉદાહરણ શ્રીજી મહારાજ નવલખા પર્વત પર 9 લાખ યોગીઓને એકી સાથે મળ્યા હતા. તે એ લોકોને મળ્યા ભગવાન, તો એ હોય તો જ મળ્યા. અને હિમાલય પર કોઈ સામાન્ય જીવ તો રહી ના શકે, હશે ને કોઈ ઉપાસના વાળા જોરદાર. એટલે એવા જીવ હોય છે, અત્યારે પણ હશે, પણ આપણે એનું દર્શન કરી શકતા નથી, કારણ કે આપણે આ સંસાર ચક્રની અંદર, મોહ માયાની અંદર શું છે, ફસાયેલા છે. એટલે આપણે એ લોકો સુધી નહીં પહોંચી શકતા, અને એ લોકો આપણા સુધી પહોંચવા માંગતા નથી. હવે આઈડિયા આવી ગયો. શ્રીમતી શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ